નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણીવાર જરૂરી ન હોય એવી વસ્તુ પણ ઘરમાં ભેગી કરી રાખીએ છીએ અને એને વપરાશમાં આવશે કે નહીં એ માટે આપણે એને ઉપયોગમાં લેવા માટે ભેગી કરતા હોય છે. ઘણી બધી વસ્તુ નકામી છે પણ કોઈક વાર કામ લાગશે એ માટે આપણે એના ઘરમાં એક સ્ટોર રૂમ બનાવેલો હોય છે અને એમાં મૂકતા હોય છે. અને એ પરિગ્રહ એટલે કે જરૂરી ન હોય તેવું વાપરવા માટે ભેગું કરવું. નથી જરૂર નથી પણ વાપરવા ભેગું કરવું એમ. છતાં આપણે કોઈ વાર જરૂર નથી લાગતી પણ આપણે એવું લાગે જરૂર લાગશે એ માટે ભેગું કરી નાખતા હોય છે. મોહનલાલ પંડ્યા ગાંધીજીના ખાસ મિત્ર હતા. મોહનલાલ પંડ્યાએ ગાંધીજીને કીધેલું કે આ સાબરમતી નદી વહી જાય છે, આ સાબરમતી નદી વહી જાય છે, એમાં પુષ્કળ પાણી છે, તમને જરૂર હોય તેટલું પાણી વાપરો, એમાં તમારું ક્યાં જાય છે? ત્યારે ગાંધીજીએ એક જ જવાબ આપેલો કે આ પૃથ્વી ઉપર અનેક સજીવો વસે છે જેને મારા એકલા માટે આ સાબરમતીનું પાણી નથી પણ દરેક જીવ માટે પાણી છે, એટલે પાણીનો ઉપયોગ જરૂર પૂરતો જ કરવો જોઈએ. એટલે ગાંધીજી એક લોટો પાણીથી પોતાનું દૈનિક ક્રિયા પતાવી અને પોતાનું એક લોટા પાણીથી પણ એ મોં ધોઈને પોતાનું કામ ચલાવી લેતા હતા. આમ જોઈએ તો એ પરથી જ આપણે આ પાઠ શીખવા જઈ રહ્યા છીએ. બે ખાનાનો પરિગ્રહ. પરિગ્રહ એટલે અગાઉ જ સમજાયું કે જરૂરી ન હોય તેવું વાપરવા માટે ભેગું કરવું. નથી જરૂર છતાં આપણે વાપરવા ભેગું કરવું. એટલે મિત્રો આના ઉપરથી આપણે ખ્યાલ રાખવો જોઈએ કે આપણને જેટલી વસ્તુ જરૂર છે એનો જ ઉપયોગ કરી એને જ ભેગું કરવું જોઈએ. નકામી વસ્તુ આપણે ભેગી રાખવી જોઈએ નહીં. બે ખાનાનો પરિગ્રહ પાઠના લેખક મનુબેન ગાંધી. તમને એમ પ્રથમ પ્રશ્ન થાય કે મનુબેન ગાંધી કોણ હશે? શું ગાંધીજીના પૌત્રી છે? પણ નહીં, આ ગાંધીજીના પૌત્રી છે. પૌત્રી કોને કહેવાય? તો ગાંધીજી એ એના દાદા તરીકે થતા હતા. એટલે દીકરાની એક પિતરાઈ કાકાની દીકરી છે મનુબેન ગાંધી, એટલે ગાંધીજીના પૌત્રી થાય છે. આ પ્રેરક વર્ણનમાં મનુબેન ગાંધીની સગવડો અંગે વિચાર કરીને બાપુ માટે ટ્રેનમાં ઘણી બધી સારી બે ડબ્બા પસંદ કરે છે અને સારી બાપુને અગવડ ન પડે, મુશ્કેલી ન પડે એટલા માટે એ કાળજી રાખીને, બાપુજીની કાળજી રાખીને એ બે ડબ્બા પસંદ કરીને બાપુજીની સગવડમાં રાખે છે. પરંતુ બાપુજીને એટલે કે ગાંધી બાપુને એ ગમતું નથી. ગાંધી બાપુને તો પોતે દુઃખ સહન કરીને બીજાની સેવા કરવી એ એનો પરસમ નિશ્ચય છે. એટલે મનુબેનને ખીજાય છે અને મનુબેનને મીઠો ઠપકો આપે છે અને મનુબેનને મીઠા ઠપકાથી એને આગળ વધાવે છે. એને નીચે પાડતા નથી પરંતુ ઉપર ચડાવે છે. તો આ પાઠને આગળ આપણે વિસ્તારથી જોઈએ. અહીં પ્રજાના સાચા પિતા તરીકે બાપુની છબી ઉપસી આવે છે અને એ બાપુના વિચારોથી જ મનુબેન ગાંધીનું જીવનનું ઘડતર થાય છે. એટલે મનુબેન ગાંધી એ પોતાના વિચારો આ આખા પાઠમાં લખે. સૌપ્રથમ આપણને એમ પ્રશ્ન થશે કે ગાંધીજીની વાત આવે તો ગાંધીજીના પુત્રો કોણ હશે? તો ગાંધીજીના પુત્રો હરિલાલ, મણિલાલ, દેવદાસ અને રામદાસ એમ ગાંધીજીના 4 પુત્રો છે. કેટલા પુત્રો છે? 4. હરિલાલ, મણિલાલ, દેવદાસ અને રામદાસ. ઈસવીસન 1947 ની વાત છે. કઈ વાત છે? ઈસવીસન 1947 ની વાત છે. 30મી માર્ચના રોજ પૂજ્ય બાપુને નોવાખલી જવાનું થાય છે અને બિહારમાં યજ્ઞમાં ઝંપલાવે છે. યજ્ઞમાં અને ત્યાં પહેલવેલું એને જઈને બિહારમાં જઈને પહેલવેલું લોર્ડ માઉન્ટબેટનને મળવાનું હતું. કોને મળવાનું હતું? લોર્ડ માઉન્ટબેટનને મળવા જવાનું હતું અને ત્યાં વાઇસરોયે પૂજ્ય પિતાજીને વિમાનમાં મળવા બોલાવેલા. પરંતુ ગાંધીજીને એવું વિમાનમાં જવાનું ગમતું નહોતું. જે વાહનોમાં કરોડો મુસાફરો ગરીબ મુસાફરી ન કરી શકે તેમાં ગાંધીજી પોતે એમાં મુસાફરી કરી શકે એવું ગાંધીજીને પોસાઈ શકે તેમ નહોતું. એને એનો ઇનકાર કર્યો. તેમાં પણ હું મારું કામ સારી રીતે કરી લઈશ એમ વિચાર કરીને એને આ ગાડીમાં જ આવીશ એવો નિશ્ચય કર્યો. નિશ્ચય કરવો એટલે નક્કી કરવું.
ગરમી અસહ્ય હતી. અસહ્ય એટલે સહન ન થઈ શકે તેવું. સહન ન થઈ શકે તેવું. 24 કલાકનો રસ્તો હતો. વળી સ્ટેશને સ્ટેશને આ પરમ પિતાના દર્શન કરવા હજારોની મેદની જામતી. મેદની એટલે ભીડ. જામતી. છતાં કઈ તકલીફની એમને ખેવના નથી. ખેવના એટલે કાળજી. એમણે મને બોલાવીને કહ્યું. મને એટલે કોણ હશે? તો મનુબેન. ગાંધીજીએ મનુબેનને બોલાવીને કહ્યું, જો આ યજ્ઞમાં હું એકલી જ તારી સાથે, તું એકલી જ મારી સાથે છો, એટલે દિલ્હીમાં હું પેલવેલો છું. મેં નોઆ ખલી તો જવાનો નિશ્ચય કર્યો, પરંતુ કરવું અથવા મરવું સાથીઓને છૂટા કર્યા, પણ તને મારાથી આ યજ્ઞમાં ભાગીદાર બનવા માટે રજા આપી. તું સાથે જ રહી એટલે મેં નોઆખલીમાં બધાને છોડીને આવ્યો. અને બિહારમાં પણ બાકી દેવપ્રકાશ હુન્નર અને મુદ્રાબેન બધા મારા વતી બધું જ સંભાળશે અને કામ કરશે, પણ તને છોડીને મારાથી કેવી રીતે જવાય? આવો પ્રશ્ન કોણે કર્યો? ગાંધીજી મનુબેનને કર્યો. અને તે પણ નહીં, તું પણ એવું ન ઈચ્છે કે બાપુ મને છોડીને જતા રહે, એટલે મારે તારી સાથે આવવાનું, એટલે તારે મારી સાથે આવવાનું, ઓછામાં ઓછો સામાન લેવાનો અને નાનામાં નાનો ત્રીજા વર્ગનો ડબ્બો. કયા વર્ગનો? ગાંધીજીએ કીધેલું નાનો ત્રીજા વર્ગનો ડબ્બો પસંદ કરવાનો. પણ જોજે, આમાં તારી ખૂબ કસોટી છે. કસોટી એટલે પરીક્ષા. આમાં તારી ખૂબ મોટી પરીક્ષા છે, એમ ગાંધીજીએ કીધેલું મનુબેનને. અને મનુબેનની ગાંધીજી પરીક્ષા કરતા હતા. અને ત્રીજામાં, દાખલા તરીકે ટ્રેનમાં ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ અને જનરલ ડબ્બા, એમ ત્રીજા વર્ગના ડબ્બામાં ગાંધીજીએ જવાનો નિશ્ચય કરેલો. પછી મનુબેન શું કરે છે? સામાન ઓછામાં ઓછો લીધો, પણ સ્ટેશને પૂજ્ય બાપુના દર્શનાર્થીઓ એટલા બધા દર્શન કરવા આવતા હતા, એની ભીડ જામતી. ઘડી ગાંધીજીને આરામ ન મળે અને વળી ફળ ઉંઘરાવવું પડશે, એમ વિચારીને ગાંધીજીએ બધો જ અવાજ આવશે અને ગાંધીજીને તકલીફ પડશે, એમ વિચારીને મનુબેને 2 ડબ્બાવાળો ખાનાવાળો ડબ્બો પસંદ કર્યો. એકમાં સામાન રખાવ્યો અને એકમાં પૂજ્ય બાપુજીને સુવા બેસવા માટેની વ્યવસ્થા કરી. પરંતુ આ ગાંધીજીને પસંદ નહોતો. પટનાથી દિલ્હી જતી ટ્રેન સવારે 9:30 કલાકે ઉપડે. કેટલા વાગ્યે? 9:30 કલાકે. બાપુજીને 9:25 વાગ્યે, એટલે કે 5 મિનિટ વહેલા સ્ટેશને આવ્યા. લોકોની ભીડ અસહ્ય હતી, સહન ન થઈ શકે તેમ હતી. અમે ટ્રેનમાં ચડી ગયા. બાપુજી તો 1 મિનિટનો સદુપયોગ કરનારા, એટલે 5 મિનિટમાં એને ફટ ઉઘરાવી લીધું અને 9:30 વાગ્યે ટ્રેન ચાલી. ગરમીના દિવસોમાં બાપુજીને ભોજન કેટલા વાગ્યે જોઈએ? 10 વાગ્યે જોઈએ. બપોરનું ભોજન બાપુજી 10 વાગ્યે જ લેતા હતા ગરમીના સમયમાં. હું બીજા ખાનામાં જઈ સામાન ખોલી પૂજ્ય બાપુજી માટે ખાવાનું તૈયાર કરતી. થોડી વારે પૂજ્ય બાપુજી ખાનામાં આવીને, બાપુજી તો લખવામાં પડ્યા હતા. મને પૂછ્યું, ક્યાં હતી તું અત્યાર સુધી? મેં કહ્યું, અહીં ખાવાનું તૈયાર કરું છું. શું કહ્યું ગાંધીજીને મનુબેને? કે હું ખાવાનું તૈયાર કરું છું. તેમણે મને બારીએથી બહાર નજર નાખી જોવાનું કહ્યું. મેં જરાક બહાર જોયું. મને ભાન થયું કે કંઈક મારી ભૂલ હશે, એટલે જ ગાંધીજી મને મીઠો તબકો આપી રહ્યા છે. મેં બહાર જોયું તો બારીની બહાર, દરવાજાની બહાર કેટલા પેસેન્જરો લટકતા હતા. આ બીજા ખાનાનું તે કહ્યું હતું? ગાંધીજીએ મનુબેનને કહ્યું કે આ બીજા ખાનાનું તો એ કહ્યું હતું? મેં કહ્યું, હા બાપુજી, હું જ અહીં બધું કામકાજ કરું, સ્ટવ પર દૂધ ગરમ કરું, વાસણો સાફ કરું, તેથી આપને તકલીફ પડે એમ જાણીને મેં બીજા ખાનામાં. આપણે પણ સ્વાભાવિક છે, આપણા ઘરે ગાનો હોય તો મમ્મીને તકલીફ પડે, પપ્પાને તકલીફ પડે, એમ કરી આપણે વ્યવસ્થા કરતા હોય છે. પણ પપ્પા શું કરતા હોય છે? ઘણી વાર દીકરા મને આ વ્યવસ્થામાં ચાલી જાય, આવું પણ આપણે કહેતા હોય છે. એટલે ગાંધીજી કહે છે કે આવું કરવાનું નહીં, કારણ કે ગાંધીજીએ ત્રીજા વર્ગનો ડબ્બો પસંદ કરવા કીધેલો. અને ગાંધીજીની સગવડને કારણે મનુબેને કેટલા વર્ગનો ડબ્બો પસંદ કરેલો? 2 ડબ્બા પસંદ કરેલા અને ત્રીજા વર્ગનો નહીં કરેલું. એટલે ગાંધીજી મનુબેને મીઠો ઠપકો આપશે. મેં કહ્યું, લૂલો બચાવ છે, આંધળો પ્રેમ આનું નામ. તેમાં એરોપ્લેન ઉપરાંત સ્પેશિયલ ટ્રેનનું મને કહેવામાં આવ્યું. સ્પેશિયલ ટ્રેન પાછળ કેટલી ગાડીઓ રોકાય અને કેટલા હજારનો ખર્ચ થઈ પડે એ મને ન પહોંચાય, એમ ગાંધીજીએ કહ્યું. હું લોભ્યો રહ્યો. મેં આજે વધારાનું ખાનું માંગ્યું. સલૂન માંગ્યું હોત ને તો પણ મળે. અને સલૂન એટલે શું તે આપણને બધાને ખબર છે. સલૂન એટલે ઘરની જેવી સગવડો વાળી રેલગાડીનો ડબ્બો, ઘરની જેવી
સગવડવાળો રેલગાડીનો ડબ્બો માંગ્યો ને તો પણ મળત, પણ તે શોભત આપણને નહીં શોભે, અને એટલે બીજું ખાનું લીધું. તું આ બધું મારા ઉપર અત્યંત પ્રેમનો વશ કરીને કરે છે ને, એ મને પોસાય એમ નથી. પણ મારે તો તને ઊંચે ચડાવી છે, નીચે થોડી પાડી દેવી છે. મારે તને હોશિયાર બનાવી છે, નબળી નથી બનાવવી. તારે સમજવું જોઈએ, અને સમજી હોત ને તો તને કહી રહ્યો છે ને ન પડવા જોઈએ. હવે એનું પ્રાયશ્ચિત એ જ છે કે તું બધો સામાન અહીં ખસેડી લે, અને આગળનું સ્ટેશન આવે એટલે સ્ટેશન માસ્તરને મારી પાસે બોલાવજે. આવું ગાંધીજીએ મનુબેનને કહ્યું. હું તરતર કાંપતી હતી, મનુબેન ધ્રુજતી હતી. સામાન તો ખસેડ્યો, પણ મને પૂજ્ય બાપુની ચિંતા થતી હતી. કેમ ચિંતા થતી હતી? ઘણી વખત બાપુજી શું કરે, ભૂલ આપણી હોય, પરંતુ ભૂલ બીજાની હોય, છતાં પણ ગાંધીજી એકાદ તંક ખાવાનું છોડી દે. એટલા માટે મનુબેનને ગાંધીજી બાપુની મોટી ચિંતા નથી. વળી ટ્રેનમાં લખવાનું, વાંચવાનું, લેવાનું, માટી લેવાનું, કાટવાનું, ભણવાનું વગેરે બધું જ કામ, જેટલું ઘરમાં બેસી કામ કરવાનું એટલું બધું જ ટ્રેનમાં. અંતે સ્ટેશન આવ્યું. બાપુજી સ્ટેશન માસ્તરને બોલાવી મારું પરાક્રમ કહ્યું. આ છોકરી મારી પૌત્રી છે, એ બિચારી ભોળી છે, દયાળુ છે. મારા ઉપર અત્યંત પ્રેમને વશ થઈને આને 2 ડબ્બાના ખાના પસંદ કર્યા છે. તેથી જ એમાં મારો દોષ છે, કારણ કે મેં એને કેળવણી આપી શકી નથી. મારી કેળવણી એટલી અધૂરી હશે, અને જાણ કે મેં એને શીખવી શક્યો નથી. આ ઉપરથી ગાંધીજીએ કીધેલું છે કે નથારા અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. આપણે પૂરેપૂરું શિક્ષણ મેળવી લીધું છે, પરંતુ આપણા અક્ષર જો ખરાબ છે તો આપણે સમજી લેવાનું છે કે આપણામાં જે કંઈ કેળવણી મળી છે, આપણે જે કંઈ જ્ઞાન મળ્યું છે, એ આપણું અધૂરું છે. અને આ જે પેસેન્જરો લટકે છે ને, એના માટે આ ખાલી ડબ્બાનો ઉપયોગ કરવાનો છે. સ્ટેશન માસ્તરે ગાંધીજીને ઘણી આજીજી કરી. આજીજી એટલે કાલાવાલા. ગાંધીજીને ઘણી બધી આજીજી કરી. ઘણા બધા કાલાવાલા કર્યા, પરંતુ બાપુજી માને તેવા નહોતા. સ્ટેશન માસ્તરે ત્યાં સુધી કહ્યું હું એ માટે બીજો ડબ્બો જોડાય, પણ ગાંધીજી માને નહીં. બાપુએ કહ્યું બીજો ડબ્બો જોડાવો જ જોઈએ, પણ આનો ઉપયોગ કરી લો. જે ન જોઈતું હોય તે વધારે મળે વાપરવું, એમાં હિંસા છે, એ પાપ છે, એ હિંસક છે. મળતી સગવડનો દુરુપયોગ કરવો, એ આ છોકરીને તમે બગાડવા માંગો છો. આમ કહી એ સ્ટેશન માસ્તર પર ખીચાઈ ગયા. બીજા સ્ટેશન માસ્તર પણ ઝંખવાળા પડી ગયા, શોભીલા પડી ગયા, અને બાપુજીને કેવું એને પણ માનવું પડ્યું. એ હિન્દુસ્તાનના પિતા, એ સગવડ ભોગવે અને બીજા બાળકો લટકે, એ કેમ પોસાય? બીજા લોકો પેસેન્જરો લટકે, ગાંધીજીને પોસાય તેમ નથી. એટલે તો ગાંધીજી હિન્દુસ્તાનના પિતા કહેવાયા. એટલે લટકતા લોકોને જગ્યા મળી, અને મને જીવનમાં અમૂલ્ય પાઠ મળ્યો. મળતી સગવડનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો, ભલે એટલો ઠપકો એ વખતે અમૂલ્ય લાગતો. મળતી સગવડનો ઓછામાં ઓછો ઉપયોગ ભલે એટલો ઠપકો એ વખતે વસમો લાગતો હતો, પણ આજે જીવનની કિંમત અમૂલ્ય થઈ પડી. આવા ઝીણવટ અને અહિંસા પાલનથી જ મેં મારા પોતાના જીવન ઘડ્યું છે. એમાંથી ભલે મેં ઘણું ઓછી શીખી શકી, ઘણું ઓછું ગ્રહણ કરી શકી, છતાં પણ મારા જીવનનો ઘડતરનો જે લાહવો મળ્યો છે એ મને જીવન પર્યંત મળશે. એટલે ગાંધીજીના 1-2 શબ્દોથી, મીઠા ઠપકાથી પણ મનુબેનના જીવનનો એક નવો પાઠ ભણવા મળ્યો, એક નવો વળાંક મળ્યો, અને એના દ્વારા મનુબેન ગાંધીજીના રસ્તે ચાલતા થયા, ગાંધીજીના નવા ચીંધેલા માર્ગે ચાલતા થયા. એ ગાંધીજીના જે શબ્દો છે એ મનુબેનનું જીવન પર્યંત કામ લાગ્યા. હવે આપણે જોઈએ છે કે એટલે એને તેને પણ છતાં આ બધા પાઠમાં આવતા જે શબ્દો છે સંયોજકો તરીકે વપરાય છે. તો આપણે થોડીક પ્રશ્નોત્તરી જોઈ લઈએ. ગાંધીજીને કયા વાઇસરોયને મળવા દિલ્હી જવાનું કહ્યું હતું? લોર્ડ માઉન્ટબેટન. મનુબેન ગાંધીજીને શું થતા હતા? પૌત્ર કે પૌત્રી? પૌત્રી. 2 ખાનાનો પરિગ્રહ પાઠમાંથી તમે શું શીખશો? વણ લખવું ન વાપરવું, સગવડનો ઉપયોગ કરવો, ગ્રહણ કરો. મનુબેન સાચા હતા, વણ લખવું ન વાપરવું. ગાંધીજી શામાં બેસાડીને વાઇસરોય મળવા બોલાવ્યા હતા? ગાંધીજીને વિમાનમાં બેસીને વાઇસરોય મળવા બોલાવ્યા હતા. લેખિકાએ હિન્દુસ્તાનના પિતા કોને કહ્યા છે? તો લેખિકાએ હિન્દુસ્તાનના પિતા ગાંધીજીને કહ્યા છે. લેખિકાએ હિન્દુસ્તાનના પિતા ગાંધીજીને કહ્યા છે. ગાંધીજીએ ટ્રેનમાં ચડ્યા પછી પહેલું કામ કયું કર્યું? તો ફંડ ઉઘરાવવાનું કામ કર્યું. સ્ટેશન માસ્તરે ગાંધીજીને શી આજીજી કરી? સ્ટેશન માસ્તરે ગાંધીજીને બીજા ડબ્બા જોડાવીને
આજીજી કરી અને તમે આ જ ડબ્બામાં રહેવા માટે આજીજી કરી, પરંતુ ગાંધીજી માની શક્યા નહીં. બાપુએ વિમાનમાં જવાની ના કેમ પાડી? કારણ કે હજારો ગરીબ લોકો જો આ વિમાનમાં મુસાફરી ન કરી શકતા હોય તો મારાથી કેવી રીતે જવાય અને કેવી રીતે પોસાઈ શકે? ગાંધીજી એવું માનતા નહોતા. પોતે દુઃખ ભોગવીને પણ બીજાને સુખી કરવા માંગતા હતા. ઘણા બધા પાઠો આપણે ઘણી બધી વસ્તુ ગાંધીજી વિશે સમજી ગયા. મનુબેને પોતાનો પરિચય આપ્યો છે. મનુબેને પોતાની આગવી શૈલી જે અનુભવ છે એ આ પાઠમાં 2 ખાનાના પરિગ્રહમાં રજૂ કર્યો છે. આપણને પણ ઘણીવાર એવી અગવડમાં પણ સગવડ ઊભી કરીને ઘણીવાર આપણે કાર્ય કરવાનું થાય તો આપણે કરી શકીએ. મિત્રો, આના ઉપરથી આપણે નવો બોધ મળી શકે, આપણે જીવન જીવવાનો નવો માર્ગ ચીંધી શકે. તો મિત્રો, આપણે આ પાઠ ઉપરથી ઘણું બધું શીખી ગયા છે. ગાંધુ બાપુના આપણે અત્યારે પણ ગાંધીજીના વિચારોથી ચાલીએ છીએ એમ આ પાઠને સમજીને પણ આપણે એ વિચારોને આગળ વધારીએ અને ચાલીએ. નમસ્કાર મિત્રો.